ચાંદીપુરા બાદ વધુ એક ભેદી બીમારી કચ્છની અંદર ફેલાઈ રહી છે અને અત્યાર સુધીમાં 16 લોકોને ભરખી ગઈ છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છ તો પહોંચ્યા પણ તાગ મેળવી ન શક્યા, કારણ કે આ બીમારીથી ટપોટપ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। પણ મુશ્કેલી એ છે કે આરોગ્ય વિભાગની ટીમને હજી એ માલુમ નથી પડ્યું કે આ ભેદી રોગ, આ ભેદી બીમારી કઈ છે। કચ્છમાં ભેદી બીમારીનો અજગર ભરડો, ટપોટપ થઈ રહ્યા છે લોકોના મોત। તંત્ર બીમારીથી હજી એ અજાણ। કચ્છના લખપત અને અબડાસામાં એક ભેદી બીમારીએ અજગર ભરડો લીધો છે, જેણે 6 દિવસમાં જ 16 લોકોના જીવ લઈ લીધા। આ ભેદી બીમારી કેવી રીતે મોતનો તાંડવ કરે છે તેની વાત કરીએ તો દર્દીને તાવ અને શરદી ઉધરસ આવે છે અને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા જેવી હાલત બની જાય છે। શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પછી મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત નીપજે છે। મોતના તાંડવથી લખપત અને અબડાસાના ગામડાઓમાં દહેશત પ્રસરેલી જોવા મળી રહી છે। લખપત અને અબડાસાના ભેખડા, સાંદ્રો, મોરનગર, લાખાપર, બેડી, ભારાવાન અને વાલાવારી જેવા ગામોમાં તેની અસર વર્તાઈ છે। પરંતુ આપણી કમનસીબી તો જુઓ, 6 દિવસથી આ ભેદી બીમારીએ આતંક મચાવ્યો છે, પણ આરોગ્ય વિભાગ હજીએ આ બીમારીને પકડી શક્યું નથી। થોડા દિવસો પહેલા કચ્છના કલેક્ટરે માહિતી આપી હતી કે જુદા જુદા કારણોથી લોકોના મૃત્યુ થયા છે। 9 સપ્ટેમ્બરના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કારણે મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે, પરંતુ એ વાતને પણ 2 દિવસ થઈ ગયા છે, હજી સર્વેનો રિપોર્ટ નથી આવ્યો અને આ શંકાસ્પદ બીમારી લોકોના જીવ લઈ રહી છે, જેને લઈને બુધવારે આરોગ્ય મંત્રી ખુદ સ્થિતિની સમીક્ષા કરવા કચ્છ પહોંચ્યા હતા। ભુજમાં આરોગ્ય મંત્રીએ બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી, જે બાદ આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું કે ડરવાની કોઈ જરૂર નથી, સ્થિતિ નિયંત્રણમાં છે। તો આની અંદર અત્યારે હાલ કોઈ ચિંતાજનક કોઈ પરિસ્થિતિ નથી, બિલકુલ કંટ્રોલમાં છે। એનું મલ્ટિપ્લિકેશન થતું હોય જેમ કોવિડમાં થતું હતું એ પ્રકારની કોઈ ભય રાખવાની જરૂર નથી। ડરવાની જરૂર નથી, પણ મંત્રીજી કહી રહ્યા છે કે લગભગ એટલે ચોક્કસ નથી, પણ ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે મોત થયા છે, જેમાં યોગ્ય સમયે સારવાર ન લેતા આ સ્થિતિ નિર્માણ પામી છે। એ તાવ છે એ લગભગ ફાલ્સ કયા છે ભાઈ, H3N2ના આપણને કેસ મળ્યો છે, સાથે કે 2 ઝેરી મેલેરિયા, H3N2 અને 1 ડેન્ગ્યુ આ પ્રકારના મળ્યા છે। પરંતુ સમગ્ર બાબત જોઈએ તો આ રોગ બિલકુલ ક્યોરેબલ હતા, પરંતુ દવાખાને આવવાની ખૂબ લાંબી સમય વેઇટ કર્યા પછી એ લોકો આવ્યા છે, એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે। મંત્રીજી દર્દીઓ મોડા સારવાર લેવા આવે છે તે કારણ આપી રહ્યા છે, પણ જેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા છે તે કહી રહ્યા છે કે અહીં કોઈ જ સુવિધા નથી। મારા પોતરાને તાવ આવ્યો તારીખ 4નો, તારીખ 4, 5, 2 દિવસ સુધી અમે સતત સારવાર લીધી ક્યાં દયાપુરમાં, પણ દયાપુરમાં એવું કોઈ મોટું ડૉક્ટર નથી અને અહીંયા કોઈ દવાઓની સારવાર પણ નથી, અને દવાઓ પણ ઘણી હશે મેડિકલ આપણે સરકારી દવાખાનામાં જઈએ તો દવા પણ એક્સપાયર્ડવાળી મળશે આપણને સાહેબ, જેની મુદત વીતી ગઈ હોય એવી દવાઓ છે। અહીંયા વાહન પણ ન હોય, 108 બોલાવીએ પણ 2 કલાક ના આવે તો અમે શું કરીએ? 2 કલાકમાં ત્યાં તો એમરજન્સી વખતે માણસ તો જતો રહે છે। હાલ આરોગ્ય વિભાગે સેમ્પલ તપાસ અર્થે પૂના મોકલ્યા છે। 16 દર્દીના મોત થયા, પણ મોડે જાગેલા તંત્રએ 16 પૈકી 3 સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા છે અને તેના રિપોર્ટની પણ હજુ રાહ જોવાઈ રહી છે। આપણે છેલ્લા જે અત્યારે જે આ 16 મૃત્યુ છે એમાંથી છેલ્લા 2ના અને ટોટલ 16માંથી 3 જણના આપણે સેમ્પલિંગ પણ લીધા છે અને પૂના ખાતે મોકલી આપ્યા। એ પરીક્ષણોના અંતે આપણે કહી શકીશું કે આમાં આગળ વિશેષ શું કાળજી લેવાની જરૂર છે, જેના કારણે 6 દિવસ બાદ પણ મોતના કારણ આપતા આરોગ્ય મંત્રી લગભગ અને પ્રાથમિક તારણ જેવા શબ્દો વાપરી રહ્યા છે। ખેર, હાલ તો આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમોએ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે। તંત્રની 27 ટીમો દ્વારા અબડાસા અને લખપત તાલુકાના 2234 નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 48 જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા હતા। પણ આ ભેદી બીમારી તંત્રના પકડમાં ક્યારે આવે છે અને સૌથી મહત્વનું કે મૃત્યુઆંક વધતો કેવી રીતે અટકે છે
તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.